ગામડામાં મને ના ફાવે એ માટે થઈને બેન છોડીને જતી રહી છે. સાંભળો રેકોર્ડિંગ એમના ભાઈને. ક્યાંથી બોલો છો તમે? અમે મવાન બાજુ કુંભણ આવ્યું ને ત્યાંથી બોલું. બરાબર બરાબર. તમે એના શું છો ભાઈના? એ મામાનો છોકરો થાય છે તમારો? હા. કેટલી ઉંમર છે? ઉંમર 32 વર્ષ હશે. 30 ને 2. 32 વર્ષ. બરાબર. નામ અને ફોટો છે? હા, એ તો મગાઈ લઉં ને, હું મગાઈ લઉં. એટલે તમે શું જોયું તું મારું કે તમે ફોન કર્યો? ફોનમાં આપણે યુટ્યુબમાં ફોનમાં જોયું હતું ને, એમાં જોયું હતું. અચ્છા, વિડીયો જોયા હશે? હા, વિડીયો જોયો. અચ્છા, એની ઉંમર કેટલી કીધી તમે? 32. 32 વર્ષ. અને પેલા કે મેરેજ થયા છે? હા, પેલા થયેલા હતા ને, પછી એને આ દેશમાં પેલા સુરત રહેતા હતા, પછી દેશમાં રહેવાનું કીધું ને તે વહી ગઈ કે દેશમાં ન રહું એમ. એટલે દેશમાં એટલે શું થાય? એટલે દેશમાં ગામડે. એટલે તમારું એવું નામ છે ગામનું કે દેશ નામ છે એવું? હા, દેશ એટલે ખેતી કામ કરવી ની દેશ. એવું હોય? હા, અને શહેર એટલે આપણે સુરત શહેર ને ભાવનગર શહેર કહેવાય ને, એ શહેર કહેવાય. અચ્છા, એ તો મને આઈડિયા છે, પણ મને લાગ્યું કે દેશ એટલે હું કહું દેશ એટલે ભારત દેશ ભાઈ. હા, એમ એટલે ગામડામાં આપણે ખેતી કરતા હોય. હા. એટલે એને દેશમાં ખેતી કરવા નતું રહેવું, એમને સુરત રહેવું હતું. તો પછી મામાની ગેરહાજરી થઈ ગઈ, તો ભાઈને દેશમાં રહેવું પડે ને ખેતી કરવા. એટલે એને જોર આવતું હતું શું? હા, એ કે તો મારે તારે ભેગું નથી રહેવું. લો. પણ એને કે એવું શું લેવા કે પછી વહી ગઈ એરી? હા, એ તો છૂટો છેડા કરી નાખે કેદુસના. અરે બાપા રે. તો તમારે તો આરી જિંદગી બહુ નકામી થઈ ગઈ છે ભાઈ. એને નતું રહેવું, પછી આપણે તો શું કરવું? ભાઈ એકલો જ રહી છે ને મમ્મી છે એના. એટલે તમારા મામા છોકરો થાય છે કે શું થાય છે તમારે? હા, મારા મામાનો છોકરો છે. અચ્છા, એવું હે? હા. બરાબર. તમે એને કેવી રીતે ઓળખો? એટલે આપડા મામાનો છોકરો હોય એટલે આપણે આપણી ઘરે કારક આવતા હોય, આપણે એની ઘરે જતા હોય તો ઓળખવી ને. અચ્છા, કેટલી આમાં લગ્ન શું કરી લે છે? એને પગાર કેટલો છે આમાં? આવક કેટલી છે મહિનાની? આવક તો એને સુરત તો ધંધો હાલે છે, કારખાનું છે મોટું જબરું, અને એમાંય ધંધો કરે, પણ અત્યારે થોડીક ખેતીનું કામ હતું ને તો દેશમાં વહી આવ્યા. પાછા વહી જવાના છે, 10-12 દિવસ રહી પછી સુરત વહી જવા. અચ્છા, એવું છે? ત્યાં એને 40,000 નું કામ કરે છે. અચ્છા, બરાબર. તમે કોણ બોલો છો? હું એના ફઈની ભાણકી. અચ્છા, એવું છે. તો જો એમાં એવું છે બેન, તમારે પ્રોપર ડિટેલ આપવી પડશે, જેથી અમે એના લાયક કોઈ છોકરું ગોતી શકીએ. હા. કેટલી ઉંમર સુધી છે અને કઈ સમાજ હાલે તમારામાં? ઈ તો 35 સુધી તોય ચાલે. 35 સુધી ચાલે, પણ કઈ સમાજ સુધી હાલે એમ કઉ છું. કઈ નઈ, ઈ આ તમારા નંબર છે? મારા જ નંબર હે. હા, તો હું તમારા નંબર એને આપી દઉં મારા ભાઈને, તો તમારે વાત કરી લે તો હાલ છે. તમે જ બોલો ને, મને ખબર પડે, કેમ કે જો અમારા અંદર શું છે, કેસ તો ઘણા બધા આવતા હોય. હા, બરોબર. લગ્ન કરવા વાળાની કોઈ કમી નથી. હમણાં જો ને, લગ્ન કરવા વાળા તો તૂટી પડે સમજે. હા, બરોબર. છોકરીઓની ઈ છે ને, એટલે કમી છે છોકરીઓની સમજે. હા, થાતું નથી છોકરાઓનું. હા, ને છોકરીઓમાં એવું છે કે છોકરીઓને જલ્દી ગમતું નહીં. પાછું ગામડામાં ના ફાવે ને, તો શહેરમાં રહેવું ગમે બધાને. હા, ગામડામાં કોઈને ગમતું નથી. હા, તો ગામડામાં કોણ રહે કહો? કોઈ નો રે. અને અત્યારે કોણ બિચારું કામ? એટલે એને ભલે ને, એને ઈ તો પછી ખેતીનું કામ છે ને, તો થોડાક દિવસ આવશે. એમને ઘરનું મકાન છે સુરત. અચ્છા. 3 માળિયું મકાન છે, ભાડે આપ્યું છે ત્યારે. 3 માળિયું મકાન છે, ભાડે આપેલું છે? હા, નીચે ઉપર ભાડે લીધું છે. અને વસલા ભામાં 3 ભાઈઓ છે, અને મોટો ભાઈ લગ્ન થઈ ગયા છે, એનાથી નાનો લગ્ન થઈ ગયા છે, અને આ નાનો ત્રીજો ભાઈ. બેન નથી, અમે એની બેન્યું, ફઈની ભાણેક્યું એ બેન્યું એમ. બરાબર. એટલે તમારા બી લગ્ન થઈ ગયા ને? તો હા, અમારા તો લગ્ન થઈ ગયા. મારે તો 2 બેબી છે ને 1 બાબો છે. અચ્છા, બરાબર. એટલે આમાં શું છે, અમારે પ્રોપર ડિટેલ લેવી પડે, એટલે બધાનો વિશે પૂછવું તો પડે ને, કેમ કે હા, બધું પૂછવું પડે. કેમ કે પૂછ્યા વગર કોઈ ખબર ના ઈ પડે. એમ કે બેન, હું ઘણી વખત એમ કહું બેન કે ભાઈ ક્યાંય જોયું કે ક્યાંય જોયું નથી, કોઈ હા પાડતું નથી એમ કે. ના, અત્યારે બેન એમાં એવું છે, છોકરીઓમાં કેવું છે, અત્યારે છોકરીઓ ખેંચાઈ ગઈ છે બધી શહેરમાં. હા, એમ.
ગામડામાં કોઈ કામ કરવા માંગતું ઈ નથી. તો પછી ખેતી જમીન છે ઈ તો નાના ભાઈ મોટા ભાઈ છે એ સંભાળશે અને એને લોકોને માડીને લઈને સુરત વ્યા જાય. બરાબર એટલે તમારા એટલે ઈ કે મમ્મી છે નહીં? મમ્મી છે પપ્પા નથી. છોકરાના મમ્મી તો છે, પપ્પા ઓફ થઈ ગયા. અચ્છા એવું છે. બરાબર. હા તો એને ઓલા મોટું ફેક્ટરી હોય ને ઈ આપણે કાપડ બને ને હં. એવું ફેક્ટરી છે મોટું સુરતમાં. એને નીચે 10 જણા કામ કરે. બરાબર. હમ કઈ વાંધો નહીં, તો એમનો ફોટો નામ મને મોકલી દેજો. અમે તમારા લાયક એવું પાત્ર ગોતીશું તે સેટ થઈ જાય ને. હા વાંધો નહીં. ઓકે. જય શ્રી હા કૃષ્ણ. ઓકે. હા ઓકે. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો. ધન્યવાદ મિત્રો.